નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં સ્ટર્લિંગ હોસ્પિટલે સ્પાઇનલ સર્જન ડોક્ટર ભરત દવેના નેતૃત્વમાં સ્તવ્યની સ્પાઇન ટીમ સાથે સ્પાઇન સારવારમાં વધારો કર્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં ટેકનિકો અને ટેકનોલોજીઓમાં પ્રગતિ થવાની સાથે સાથે ભારતમાં કરોડરજ્જુની સારવારમાં મોટા પાયે પરિવર્તન થયું છે. ભારતે કરોડરજ્જુની સર્જરીના ક્ષેત્રમાં કરોડરજ્જુની સર્જરીની તાલીમ અને સાહિત્ય માટે મહત્વપૂર્ણ પ્રદાન પણ કર્યું છે. કેટલીક સૌથી સામાન્ય સમસ્યાઓ કરોડરજ્જુની સર્જરીઓ તરફ દોરી જાય છે. ગુજરાતમાં અગ્રણી મલ્ટી સ્પેશિયાલિટી સ્ટર્લિંગ હોસ્પિટલમાં કરોડરજ્જુની સર્જરીમાં બહોળા અનુભવ સાથે કરોડરજ્જુ સાથે સંબંધિત વિવિધ સમસ્યાઓની સારવાર કરવામાં આવે છે. વડોદરામાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં પ્રસિદ્ધ ડોક્ટર ભરત દવેના નેતૃત્વમાં સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલની ટીમ દ્વારા સ્પાઇનલ સર્જરી માટે કન્સલ્ટેશન સેવાઓ ઉમેરવાની જાહેરાત કરવામાં આવી હતી. વડોદરામાં નિષ્ણાંત સ્પાઇન કે કરોડરજ્જુ કન્સલ્ટન્ટ્સની ટીમ લવાશે, જે દર્દીઓને કરોડરજ્જુ સાથે સંબંધિત સમસ્યાઓના નિદાન અને સારવારની સલાહની સુવિધા આપશે. સ્પાઇન એ આપણી માથાથી પગના માથાથી થાપા સુધી જે અવયવ છે પાછળ, એને સ્પાઇન કહીએ છીએ. અને એમાં 33 મણકા હોય છે અને એ 33 મણકાની વચ્ચે ગાદી હોય છે અને ગાદીના કારણે આપણા બેન્ડ થઈ શકીએ છીએ અને આગળ પાછળ ઝૂકી શકીએ છીએ અને રોટેશન કરી શકીએ છીએ. અને સ્પાઇનની કાળજી રાખવા માટે અમુક પ્રકારની કસરત કરવી જોઈએ, પણ અમુક ઉંમર પછી અમુક કસરત કરવી ના જ જોઈએ. અને નાની ઉંમરે જે અત્યારે વજન ઉંચકવાની જે ડેડલિફ્ટની જે પ્રથા છે, જેને અમે જીમ સિન્ડ્રોમ કહીએ છીએ, એમાં ના પડવું. બોડી પોસ્ચર ખૂબ જરૂરી છે, જેમાં બોડી પોસ્ચર માટે એક્સરસાઇઝ અમુક પ્રકારની આવે અને એ પણ પ્રોપર ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને જો એક્સરસાઇઝ કરવામાં આવે તો પ્રોબ્લેમ ન થાય. જો આપણે દિવાલને અડીને ઉભા રહેવાની એક જે મેં પદ્ધતિ બતાવી એ મુજબ કરતા થઈ જઈએ તો પ્રોબ્લેમ થાય નહીં અને એનાથી આપણા બોડીના પોસ્ચર સરસ રીતે મેન્ટેન રહે. કમરનો દુખાવો એ બહુ કોમન સિમ્ટમ છે અને પછી પગમાં દુખાવો થવો એ બીજો સિમ્ટમ છે અને મુવમેન્ટ સાથે પેઇન વધવું એ ત્રીજો સિમ્ટમ છે. એટલે આમાંના બધામાં રેડ ફ્લેગ્સ એવા આવે કે જે કરવાથી પેઇન વધતું હોય એ વખતે આપણે એના માટે તપાસ કરવી જોઈએ. યુઝ્યુઅલી પેઇન પોતાની જાતે સેલ્ફ રિપીટિંગ હોય છે અને ધીમે ધીમે પછી જો પેઇન વધતું જાય તો એના માટે આપણે ઇન્વેસ્ટિગેશન કરાવવું જોઈએ અને સારવાર માટે જવું જોઈએ. કન્સલ્ટન્ટ્સની ટીમ આઉટપેશન્ટ દર્દીઓને સારવાર આપશે અને તેની શ્રેષ્ઠ સાર સંભાળ રાખશે. સ્ટર્લિંગ હોસ્પિટલના આઉટપેશન્ટ વિભાગમાં બપોરે 3 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી દર ત્રીજા શનિવારે વિવિધ કન્સલ્ટેશનની સેવા શરૂ કરાય છે. સર્જરીમાં આપણા સમાજમાં ઘણા બધા મિથ એટલે આપણી બધી ગેર અને સૌથી પહેલી ગેર માન્યતા એવી રહી છે કે સ્પાઇન સર્જરી કરાવો એટલે તો દર્દી પેરાલિસિસ અથવા બેડ રેસ્ટમાં આવી જાય છે. બીજી ગેર માન્યતા એવી આવે છે કે સ્પાઇન સર્જરી કરાવ્યા પછી બહુ જ લાંબો બેડ રેસ્ટ કરાવવો પડે છે અને સ્પાઇન સર્જરી કરાયા પછી ઘણી વખત 1, 2, 3 એમ વારે સ્પાઇન સર્જરી કરાવવી પડતી હોય છે. તો હું આ બધા બાબતમાં મિથને બ્રેક કરવા માટે એટલું જ કહીશ કે આ બધી ગેરમાન્યતાઓ છે. આ વસ્તુ સંપૂર્ણપણે ક્યારેય સાચી નથી. એકચ્યુઅલી સ્પાઇન સર્જરી અથવા કમરના દુખાવાની ટ્રીટમેન્ટનો એમ એવો છે કે દર્દી ઓપરેશન અથવા સારવાર પછી જેમ બને એમ જલ્દી ઊભો થાય, ચાલતો થાય અને પોતાના કાર્યકાળમાં નોર્મલ પાછો થઈ જાય અને પોતાનું કામ કરતો થઈ જાય, એ એની મેઇન હેતુ રહે છે. એટલે સ્પાઇન સર્જરી કરાવવાથી પેરાલિસિસ થઈ જાય એ વાત ખોટી છે. પરંતુ કોઈ દર્દીને પહેલેથી જ પેરાલિસિસ હોય તો ઘણી વખત સ્પાઇન સર્જરી કરાવ્યા પછી આગળ એ રોગ ના વધે એનું મેઇન હેતુ હોય છે. તેથી સ્પાઇન સર્જરી કરાવવાથી પેરાલિસિસ થતો નથી, પણ જો પહેલેથી પેરાલિસિસ થયો હોય તો કદાચ રિકવર થાય અને કદાચ ન પણ થાય એવું સર્જરી સ્પાઇન સર્જરીના 80% રોગ ખાલી સારવાર, કસરત, દવા ગોળીથી મટી શકતા હોય છે. જે રોગ અમુક સમય એટલે કે 1.5 મહિનો, 3 મહિનાની સારવાર છતાં પણ ન મટતા હોય અને જો આપણે ઇન્વેસ્ટિગેશન MRI, એક્સરેમાં પ્રૂવ કરી શકીએ અને દર્દીના સિમ્ટમ્સ એ મેચ થતા હોય તો એવા 20% લોકોને અથવા એનાથી ઓછા 15 કે 10% લોકોને સર્જરીની જરૂર પડતી હોય. બાળકો છે એમનું હાડકું અને એમનું શરીર રિલેટિવલી ધીમે ધીમે વધતું રહેવા, એટલે એવા બાળકોને, એના દર્દીઓ ન કહી શકાય, પણ એવા બાળકોને જેમને એકચ્યુઅલી એનું બોડી રિક્વાયરમેન્ટ વધારે છે,
એવા લોકોને આગળ કાર્ટિલેજ અથવા હાડકાની કોઈ સમસ્યા ન થાય એના માટે અમુક ઓછા વધતા અંશે થોડું કેલ્શિયમ અને વિટામિન ડીની જરૂર છે. મહિલાઓમાં સ્પેસિફિકલી જ્યારે 50 વર્ષની ઉંમર થાય અને મહિલાઓમાં મેનોપોઝની શરૂઆત થાય ત્યારે શરીરમાં અમુક હોર્મોનલ ચેન્જીસ આવે છે અને એના લીધે શરીરમાં કેલ્શિયમનો લોસ અને હોર્મોનનો લોસ થતો હોય છે, જેનાથી મહિલાઓમાં ઓસ્ટિયોપોરોસિસનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો એવા દર્દીઓ, એવા મહિલાઓમાં સપ્લિમેન્ટ તરીકે આપણે કેલ્શિયમ અને વાઇટામિન ડી દવાઓ આપવાથી એમને ખાસો ફાયદો થઈ શકે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.